સર, શિયાળામાં દાંત દુખતા હોય તો શું કરવું જોઈએ? શિયાળામાં મોટા ભાગના લોકોને જેને દાંતનો દુખાવો હોય, સડો હોય કે જૂની દાંતની બીમારી હોય, કવર કરાવેલા હોય તો એ લોકોને ગળપણ ખાવાનું થાય તો દુખાવામાં વધારો થતો હોય છે. અને ખાસ કરીને નાના બાળકોને જે 7-8 વર્ષના હોય એમને હજી દાંત નવા આવવાની વાર હોય અને દુધિયા દાંત હોય તો એમાં સડો આવે તો દાંત બદલાવા હિતાવહ ન હોય, કેમ કે નવા દાંત આવવાના હોય એટલા માટે બદલાવતા ના હોય. પણ આ સમયમાં જો દુખાવો થતો હોય તો એના માટે શું રસ્તો કરવો? એક સામાન્ય ઘરગથ્થુ રસ્તો તો આપણે કરીએ જ છીએ કે હળદર મીઠાના કોગળા કરાવીએ સવાર સાંજ 6 થી 7 દિવસ, તો દુખાવામાં અને સડામાં ઘણો બધો ફાયદો થાય. પણ આ સિવાય પણ જો એક અલગ ઉપાય કરવો હોય તો આપણે તલના તેલનો ઉપયોગ કરવાનો છે. 1 ગ્લાસ જેટલું પાણી લેવાનું છે, એમાં તલનું તેલ નાખવાનું છે. તલમાં એન્ટીબેક્ટેરિયલ પ્રોપર્ટી હોય, એન્ટી ફંગલ પ્રોપર્ટીઝ હોય અને એમાં રહેલું જે અનસેચ્યુરેટેડ ફેટી એસિડ હોય એ ફ્રી રેડિકલ એટલે કે ઇન્ફેક્શનને ઓછું કરે છે. સીસેમ એટલે તલનું તેલ, અને એમાં જે તલના તેલમાં જે રહેલું એક મોલિક્યુલ છે કે ક્લોરોસીસેમોન, તો આ જે વસ્તુ છે એ બેક્ટેરિયાના ઇન્ફેક્શનને ઘટાડે છે અને આયુર્વેદમાં પણ આ વસ્તુનો ઉલ્લેખ કરેલો છે. તો બને ત્યાં સુધી આવી રીતે ઉપયોગ કરવામાં આવે તો દાંતના દુખાવાથી બચી શકાય, દાંતની ગુણવત્તા વધારી શકાય અને આ સિવાય દાંત કળતા હોય તો આ લોકોને પણ ફાયદો થાય છે.